દેવભૂમિ દ્વારકાની તો દ્વારકાના ખંભાળિયા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ સટ્ટાસટ્ટી બોલાવી છે। ખંભાળિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો રામનગર, ધરમપુર, હર્ષદપુરમાં સારા વરસાદના સમાચાર છે તો હરિપર સહિતના ગામોમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સતત 3 દિવસથી વરસાદી માહોલ હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સાથે જ ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોને સારો પાક થવાની આશા બંધાઈ છે। તો દ્વારકામાં પણ વરસ્યો છે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ। દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જ્યારે કે ઓખા, બેટ દ્વારકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। ખાસ કરીને દ્વારકામાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે તો ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। મહત્વનું છે કે પાછલા 2 દિવસથી દ્વારકા પંથકમાં મેઘરાજાની અવિરત પધરામણી થઈ છે। સારા વરસાદને પગલે ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। તો દ્વારકાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। કલ્યાણપુરના સાની ડેમમાં નવા નીર આવ્યા છે, જોકે ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ડેમ સંપૂર્ણ ભરાય તેવી શક્યતા ઓછી છે। જોકે સૂકા પડી રહેલા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર ફરી વળી છે। પાણીની આવકથી ખેતીમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે, સાથે જ પીવાના પાણીનો પ્રશ્ન પણ મહદઅંશે ઉકેલાય તેવી શક્યતા છે। તો દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ। દેવભૂમિ દ્વારકા નજીક અરબ સાગરમાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયામાં કરંટને પગલે ગોમતી ઘાટ પર 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા તો ભારે મોજાને પગલે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રએ નાગરિકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની અપીલ કરી, જ્યારે કે ગોમતી ઘાટ નજીક નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। વાત કરીએ દ્વારકાના દરિયાની તો દ્વારકાના દરિયામાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું છે। કલ્યાણપુર પોલીસે દરિયામાં ફસાયેલા લોકોનો બચાવ્યો છે જીવ। મોટા આસોટા પાસે દરિયામાં 3 લોકો ફસાયા હતા। પાણીનો પ્રવાહ અચાનક વધી જતા 3 લોકો ફસાતા તંત્રને જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને પોલીસે બોટની મદદથી દરિયામાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા।